હરિરાયજી સમજાવે છે બહિર્મુખતાના 4 કારણ. પહેલું કારણ અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય અને અસમર્પિત. આ 4 વસ્તુથી જીવનમાં બહિર્મુખતા પ્રગટે. આ 4 કારણ આપણા આચાર્યોએ આપ્યા. એમાં સૌથી પહેલું કારણ આપ્યું અસદ આલાપ. બને તો વાણીનો નિગ્રહ કરો. આપણા રામાનંદ પંડિતની વાર્તામાં જુઓ, બીજો કોઈ અપરાધ નહીં, એ જ ભક્તિ ભાવ. ખાલી સવારે ઉઠીને એટલું બોલી ગયા કે આ જે વૈષ્ણવ આવ્યા છે ને ક્યાં ગોબર લઈ ન જાય, આ બધું વીણી લે. વૈષ્ણવ માટે આવા શબ્દો વાપર્યા અને મહાપ્રભુજી એનો ત્યાગ કરી દીધો. અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે. કદાચ પ્રભુનો અપરાધ થશે તો છોડાવશે, કદાચ ગુરુનો અપરાધ થશે તો ક્ષમા થશે, પણ બને તો વૈષ્ણવના અપરાધથી ડરજો. કારણ કે વૈષ્ણવનો અપરાધ માંથી મુક્ત થવું એ બહુ દુર્લભ છે. અહમ ભક્ત પરાધીનો, દુર્વાસા મુનિએ પણ અપરાધ કર્યો અમરીશ રાજાનો, અને ભગવાન પાસે ગયો ને તો ભગવાને કહ્યું કે મને માફ કર, હું ભક્તને પરાધીન છું, હું ભક્તને આધીન છું, જેનો અપરાધ કર્યો છે એ તને ક્ષમા. એટલે વૈષ્ણવના અપરાધથી સદાય ડરવું, દોષ ન થઈ જાય વૈષ્ણવ, એટલે સાવધાન રહેવું. વાણી, વ્યવહાર, મન, આ ત્રણેય અપરાધ, કાયી, વાચિક, માનસિક, ત્રણેય વૈષ્ણવના અપરાધથી ડરવું વૈષ્ણવ. અને એટલા માટે હરિરાયજીએ કહ્યું અસદ આલાપ એ દુસ્સંગ, એ બહિર્મુખતાનું પહેલું કારણ. બીજું કહ્યું અસદ સંગ. શિક્ષાપત્રમાં આવશે સત્સંગ કોને કહેવાય ને દુસ્સંગ કોને કહેવાય, આ બધાના લક્ષણ સમજાવશે. તો કે ખલધર્મિણી આ કલયુગ છે. કલયુગમાં સત્સંગ અને દુસ્સંગ બંનેનો વિવેક રાખવો બહુ અઘરો છે. કારણ કે ખલધર્મી છે ને, અહીંયા દુસ્સંગ પણ આવશે ને તો અપશબ્દ બોલતો બોલતો નહીં આવે, એ શ્લોકો ગાતો ગાતો આવશે. એટલે આપણને લાગે ઓહો આ તો બહુ મોટા ભગવતી. છેતરનારો યુગ છે, એટલે વધારે ખતરનાક, એટલે વધારે સાવધાન રહેવું પડે. ખલધર્મિણી છે, ખલધર્મ છે, છેતરનારો યુગ, સમજી ન શકાય, જાણી ન શકાય એવો યુગ છે. અસદ આલાપ, અસદ સંગ, અન્યાશ્રય, અને ચોથું કયું અસમર્પિત. અસમર્પિત થી વૈષ્ણવે ડરવું. ચલો બધું ધરીને લેવું એવી આજ્ઞા છે. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનવાચરે. ચલો બધું ધરીને પ્રભુને નથી લઈ શકતા તો આટલું તો કરી શકાય ને કે મુખમાં દિવસમાં જે પહેલી વસ્તુ મૂકો એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકશો. બધું ધરી ન શકો પણ શરૂઆત તો પ્રસાદીથી કરી શકો. ચલો નક્કી કરો આજે આપણે બધા જ બધું ધરીને લેવું, મહાપ્રભુનો સિદ્ધાંત પાળવો જોઈએ. પણ કદાચ આપણી એવી વ્યવસ્થા નથી કે બધું ધરીને લઈ શકીએ, પણ આજે આપણે બધા ભેગા મળીને આટલું નક્કી કરી શકીએ કે દિવસમાં પહેલી વસ્તુ મુખમાં મૂકીશ તો ઠાકોરજીની પ્રસાદી મિશ્રી મોઢામાં મૂકીશ, યા ઠાકોરજીનું પ્રસાદી જારીજીનું જલ મોઢામાં લઈશ. આ બધું ધરીને ન લો પણ પહેલું જે મૂકો એ પ્રસાદી લેશો, એવો નિયમ કરો. ચલો નક્કી કરતા જાઓ, સંકલ્પ કરતા જાઓ, મારે આગળ વધવું છે. તમે એક એક વસ્તુ હા પાડતા જાઓ, હું આગળ જાઉં. નક્કી કરતા જઈએ. ચલો પહેલો નિયમ અમારો, એમ તો કહેવાય કે બધે ભગવત દર્શન કરવા. હવે બધામાં ભગવાન દેખાય એવી અવસ્થા આપણી કરી નથી, તો ચલો શરૂઆત કરીએ કે આપણી આંખ ખુલે તો સામે ઠાકોરજીના ચિત્ર રાખીએ અને પહેલા દર્શન ઠાકોરજીના કરીએ. બધેને ન જોઈ શકીએ, ચાલો આપણે એવા શ્રેષ્ઠ નથી, એવા ભગવતી નથી, પણ આપણે જેવા છીએ એ અવસ્થામાં તો ભક્તિ કરાય ને. તે અવસ્થામાં શું કરાય કે પહેલું જે જોઈએ આખો દિવસ અહર્નિશ ભગવત નામ લેવું. તસ્મા સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદન ભિરેવ સતતમ હે વિદ્યે મે મતિ. મહાપ્રભુજીની આજ્ઞા કે સતત ભગવત નામ લો. મહાપ્રભુજી ચૈતન્ય મહાપ્રભુને મળ્યા ત્યારે કહ્યું કે ગાયના શીંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવાન ભૂલાય તો કલયુગ પ્રવેશી. તો આટલી બધી અવસ્થા કલયુગની તાગ લાગીને બેઠો છે, તાગ લગાવી કલયુગ કે ભગવાનનું નામ છોડે ને હું પ્રવેશ. આવા સંજોગોમાં હરનિશ ભગવાન નામ લેવું હવે નથી લઈ શકાતું. શું કરવું?
તો આપણી અવસ્થા એવી છે, તો આપણી અવસ્થામાં ભક્તિ કરીએ કે ચલો મોઢામાં પહેલો જે શબ્દ નીકળશે એ જય શ્રી કૃષ્ણ નીકળશે. અથવા 3 વાર પહેલી વાર શ્રી કૃષ્ણ શરણમ મમ બોલી અને પછી બોલવાની શરૂઆત કરી. આવું તો કરાય ને. હવે આમાં મને સંસ્કૃત નથી આવડતું, મને ગ્રંથો નથી આવડતા, મને ગાતા નથી આવડતું, એવી કોઈ યોગ્યતાની જરૂર ખરી? 3 વાર શ્રી કૃષ્ણ શરણમ મમ એ બોલવામાં કોઈ પંડિત થવાની જરૂર ખરી? કોઈ વિદ્વાન થવાની જરૂર ખરી? કઈ બહુ આવડતની જરૂર ખરી? નહીં ને. આટલું થાય કે નહીં? હા કે ના? તો બોલો. જો કેટલા સારા દાહોદના વૈષ્ણવ છે, જેવું સાંભળ્યું હતું તમારા વિશે એવા જ તમે છો. દાહોદના વૈષ્ણવ બહુ ભાવવાળા ને બહુ ભાવિક ને બહુ શ્રદ્ધાવાળા, ખરેખર તમે આવા છો. કેવા એક એક વાતમાં હા પુરાવતા જાઓ છો. કાલથી શરૂ કરી દેજો. હરિરાયજીની આગળ તમે બોલ્યા છો. મારે ક્યાં તમને પંડિત બનાવવા છે? મારે ક્યાં તમને એક્ઝામ અપાવવાની છે કે ગામમાં બધા એમ કે આ તો બહુ વિદ્વાન? આપણે કોઈ પરફોર્મર થોડી બનવું, કોઈ વિદ્વાન થોડી બનવું. આપણે બધા કોઈ કથા કરવા થોડી બેસવું. આપણે તો આપણા જીવનમાં ભગવાનનો કેમ પ્રવેશ કરાવી લઈએ, બસ એક કલા શીખી જઈએ. હું કેમ ભગવાનનો થઈ જાઉં, બસ મારે તો એ પાપા પગલીઓ આપણે ભરવાની. આપણે કોઈ મેરેથોન દોડમાં થોડી પાર્ટ લેવો છે કે બધાથી આગળ નીકળીને જીતી જવું. આવું થોડી. આપણે તો પાપા પગલી બસ ચાલતા શીખી જઈએ આ માર્ગમાં. ધાવન નિમિલ્લવા નેત્રે નખલે ન પતે. ભાગવતજી એ કહે કે આ માર્ગ ભક્તિનો એવો છે કે આંખો બંધ કરીને દોડો, અહીંયા પડવા કે વાગવાની બીક નથી. કારણ તમને જેણે ઊભા કરતા શીખવાડ્યું છે ને, ઊભા થતા, જેણે તમને ચાલતા શીખવાડ્યું છે ને, એ તમને પડવા ક્યારેય નહીં દે. ક્યાંક ભગવાન હાથ છોડીને દૂર ઉભો રહી જાય. નાના બાળકને ચાલતા શીખવાડીએ તો માં શું કરે? આમ બે ઉભો રાખીને દૂર ઉભી, આવ બેટા આવ. અને દોડતો પેલો ચાલતો જ્યાં પડવા જાય, માં દોડતી જઈને ખોળામાં લઈ. એમ ભગવાન ઘણી વાર દૂર થાય ને તો એ દૂર થવા માટે નથી થયો, એ આપણને ચાલતા શીખવાડવા માટે દૂર થયો કે તું આ માર્ગમાં ચાલતો થઈ જાય. એટલે કોઈએ જલને પૂછ્યું કે જલ ન ડુબાવે કાષ્ઠ કો યહ કોણ પ્રેમ કી રીત. કે પાણીને આવીને કોઈએ પૂછ્યું કે તું તારી અંદર જેને નાખવું એને ડુબાડી. પણ આ લાકડા જોડે તારો કયો એવો પ્રેમ છે કે બધાને ડુબાડે, લાકડાને તરાવે? એવો કયો પ્રેમ? જલ ન ડુબાવે કાષ્ઠ કો યહ કોણ પ્રેમ કી રીત. અને ત્યારે જલે કહ્યું અપનો સીંચ્યો જાન કે યહ બડેન કી રીત. કે આ બીજ રૂપે વાવાયું ત્યારે મેં જ સીંચીને આને મોટું કર્યું, અને જેને મેં મોટું કર્યું હોય એને હું ડૂબવા ક્યારેય ન દઉં. એમ આ પુષ્ટિના માર્ગમાં ઠાકોરજીએ બીજ રોપણ કર્યું, મહાપ્રભુજીએ સીંચીને મોટું કર્યું અને આપણને ચાલતા કર્યા. તો જેને ચાલતા કર્યા એ ક્યારે પડવા નહીં દે, એની ગેરંટી મહાપ્રભુજી આપે. ત્યાં માર્ગમાં તમારું પતન નથી. કારણ કે 2 માર્ગ કહ્યું ને, પેલો જે માર્જર અને વાંદરા અને બિલાડીનું ઉદાહરણ આપવામાં આવે. મર્યાદા ભક્તિ ને પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિ એટલે વાંદરાના બચ્ચા જેવી ભક્તિ કે જ્યાં બચ્ચું માને પેટમાં ચોંટેલું રહે અને વાંદરો એક ડાળ પરથી બીજા ડાળ પર, એક મકાન પરથી બીજા મકાન પર કૂદે. વાંદરાને ચિંતા ન હોય, બચ્ચાને ચિંતા હોય. કારણ કે મારી પકડ છૂટી તો હું પડીશ, બચ્ચાએ પકડ્યું. આ મર્યાદા ભક્તિ જ્યાં ભક્ત ભગવાનને પકડે. પણ પુષ્ટિ ભક્તિ ગહી સોપત ગોવર્ધન નાથે. અહીંયા હાથ શ્રીનાથજીનો પકડતા નથી, મહાપ્રભુજી આપણો હાથ પકડાવે. ગહી સોપત આપણો હાથ પકડીને મહાપ્રભુજી પકડાવી દે શ્રીનાથજીને. કારણ કે જીવ તો એવો છે કે આજે પકડે ને કાલે છોડે, પણ શ્રીજી એવો છે કે એક વાર પકડે પછી ક્યારે છોડે. એટલે બિલાડીના બચ્ચા જેવું કહ્યું ને કે બિલાડીનું બચ્ચું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો બિલાડી મોઢામાં પકડીને લઈ જાય. અહીંયા બચ્ચું નિશ્ચિંત છે, બિલાડીને ચિંતા છે જો મારી પકડ છૂટશે તો બચ્ચું પડી જશે. અને એટલા માટે આ પુષ્ટિ ભક્તિ છે. ભગવાને પકડી રાખ્યા છે અને એને પકડ્યા છે. ઘણી વાર ઢીલ છોડે પણ એને દોરી કાપી નથી. તમને એમ લાગે કે હું તો ભૂલી ગયો, કાંઈ કરતો નથી, બધું હરિના એ વિનિર્મુક્તા તે મગના ભવસાગરે. એ ડૂબી જાય ભગવાન છોડે, પણ ભગવાન દોરી કાપતા નથી, ઢીલ છોડે. પણ જ્યારે સમય થાય સાંજનો અને પતંગ ઉતારવાનો વારો આવે ને એટલે દોરી ખેંચીને પાછો ધાબે આવી જાય. એમ ભગવાન આ વૈષ્ણવ રૂપી ગાયોને જેમ ગૌચારણ કરવા વનમાં લઈ જાય
છુટ્ટી મૂકે દૂર દૂર ચરતી હોય પણ સાંજે પાછો નંદાલય જવાનો સમય થાય એટલે એવી વેણું વગાડે કે બધી ગાયો દોડતી દોડતી પાછી ઠાકોરજી પાસે આવી જાય એમ આ વૈષ્ણવ રૂપી ગાયો કદાચ દૂર દૂર ભટકી ગઈ છે પણ હરિરાય મહાપ્રભુજીએ શિક્ષાપત્રની એવી વેણું 7 દિવસ વગાડશે કે પાછી આ ગાયો દોડતી દોડતી આવી અને નંદાલયમાં પાછી વળી જવાની. આ 7 દિવસનો સત્સંગ એ ઠાકોરજીનો વેણુનાદ છે.